આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે, જેના કારણે ખૂબ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કોડીનાર શહેરમાં 5 ઇંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. પાણંદર, ચૌહાણની ખાણ, મૂળ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. પાણંદર ગામે અનેક મકાનોના છાપરા પણ ઉડ્યા. ભારે વરસાદથી પશુઓનો ઘાસચારો પલળી જતા પશુપાલકો પણ ચિંતિત બન્યા છે. ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં અવિરત વરસાદથી નુકસાની થઈ છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર ગત રાત્રિથી અતિભારે વરસાદ અને તેની સાથે સાથે પવન હતો તે પણ ફૂંકાયો હતો. તેના કારણે ગીર પંથકના જે ઘણા ગામો છે તેની અંદર નુકસાન થયું છે. ત્યારે અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના પોણાદર ગામ ખાતે આવ્યા છે. આપણી સાથે ગામ લોકો છે. ગામ લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરશું કે ખાસ તો ગામની અંદર જે વરસાદ અને તેની સાથે પવન હતો તેના કારણે કેવું નુકસાન થયું છે. જી સાહેબ, આપનું નામ અને ખાસ તો જણાવશો કે કેવું નુકસાન રાત્રિના સમયે વરસાદથી? મારું નામ જસપાલસિંહ બારડ. રાત્રે પવન એવો જોરદાર હતો કે નુકસાન તો ઘણું છે. શેરડીના પાકને છે, જુવારને છે, બાજરાને છે, સારું નુકસાન છે. આપ સાહેબ શું કહેશો, કેવું નુકસાન? ગત રાત્રિના અંદાજે 12:30 કલાકે જોરદાર પવન અને વરસાદ ફૂંકાવાથી પણાદર ગામના જે આગળનો વિસ્તાર છે તેમાં અંદાજિત 50 ઘરો જેટલાનું રહેણાંક છે. જોરદાર પવન આવવાથી રહેણાંક વિસ્તારમાં જે નાના ખેડૂતો હતા, જે નાના ઘર છે, જાણે કે પતરાને એવું હોય, તે પતરાને એવું ઉડવાથી લગભગ 15-20 ઘરને નુકસાન થયું. તેમજ પાછળ વાડી વિસ્તારમાં દિવાલો ધરાશાયી થઈ છે. તેમજ માલ ઢોર આપણે એને પણ નુકસાન થયા છે. ઉપર જે પતરાના સપોર્ટ માટે જે બેલા રાખેલા હતા એ નીચે પડવાથી પણ માલઢોરને નુકસાન થયું છે. અને તે બાબતે ગામના તલાટી અત્યારે ખાસ તો ઝાડવાઓ ગામની અંદર ધરાશાયી તેવું નારિયેલી નો વાવેતર આ વિસ્તારમાં ઘણો છે, એટલે વાવાઝોડાથી મેન તો નારિયેલીને નુકસાન થઈ છે, તે પણ નીચે પડે છે. અને ગામના તલાટી શ્રી અત્યારે ઉપસ્થિત છે, તેમને સાથે લઈ અને સર્વેની કામગીરી ચાલુ છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી છે. ઓકે દાદા, આપ શું કહેશો? દાદા, રાત્રિનો કેવો માહોલ હતો અહીંયા? રાત્રિનો વરસાદ ને પવન અતિશય હતો. મકાનના નળિયા ઉડી ગયા, પતરા ઉડી ગયા. એનાથી પાણી એઠો પડતા મકાનનું નુકસાન બહુ છે. અનાજ પણ બગડી ગયું, એના ઘર વખરી બગડી ગઈ. પશુઓને પણ, માલઢોરના સારાને પણ નુકસાન થઈ ગયું. વૃક્ષો નાળિયું પડી ગયું. આવું બધું મોટું નુકસાન થયેલ છે. ખેતરની વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? ખેડૂતોને કેવું નુકસાન? ખેતરોમાં જે ઝાડવા હતા ચારે બાજુ એ બધા ધરાશાયી થયેલા છે. અને જે માલઢોરના સારા હતા એ બધા પલળી ગયા છે. ખાસ તો આપણી સાથે પણાદર ગામના લોકો હતા. ગામ લોકોનું કેવું છે કે જે રાત્રિના જે વરસાદની સાથે પવન હતું તેને લઈને સૌથી વધુ નુકસાન આ વિસ્તારના જે ખેડૂતો છે તેને હાલ થયું છે. રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર. નવસારી જિલ્લામાં મોડી રાત્રે આવેલા તોફાની વાવાઝોડાએ ચીખલી અને વાંસદા તાલુકામાં તબાહી સર્જી છે. ભારે પવનને કારણે ચીખલીના 22 ગામડાઓમાં ભારે નુકસાન થયું, જેમાંથી 10 ગામડાઓની 11 સરકારી પ્રાથમિક શાળાઓમાં અને 2 માધ્યમિક શાળાઓમાં પતરા ઉડી ગયા છે, જેને પગલે શાળાઓમાં લાખોનું નુકસાન થયું છે. ચીખલીની દાદાભાઈ એડલજી કન્યા શાળામાં પ્રાર્થના હોલના પતરા ઉડી ગયા છે, જેને પગલે હોલમાં મૂકેલા સંગીતના સાધનો, સાઉન્ડ સિસ્ટમ સહિતનો માલ સામાન પણ પલળી ગયો, જેના કારણે શાળાને 8 લાખનું નુકસાન થયું છે. જેને પગલે તાલુકા શિક્ષણ વિભાગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જેને લઈને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટરની બેઠકમાં શાળાઓમાં થયેલા નુકસાનનું તાત્કાલિક સમારકામ કરવાના આદેશ અપાયા છે. શાળામાં સમારકામ પણ હાલ શરૂ કરી દેવાયું છે. તારીખ 27ના રોજ રાત્રિ દરમિયાન 9:30 થી 10 વાગે જે વાવાઝોડું ફૂંકાયું હતું, એ વાવાઝોડાને લઈને તાલુકામાં આવેલી 11 જેટલી શાળાઓ અસરગ્રસ્ત થઈ છે. અહીં આ શાળાના દ્રશ્ય બતાવવા માંગીશ કે શાળાનો જે ભાગ છે એ સમગ્ર ભાગ પવનમાં ફૂંકાઈ ગયો હતો અને પતરા ઉડી ગયા છે, તો કેટલાક પતરા લટકી રહ્યા છે. ખાસ કરીને તાલુકામાં આવેલી 11 જેટલી શાળાઓને અસર થઈ છે અને શાળાનું જોકે શિક્ષણ કાર્ય ઠપ નથી થયું, પરંતુ જે ચોક્કસથી પ્રાર્થના ખંડ હોય છે, અલગ અલગ શેડ હોય છે, એ શેડને 24 લાખ જેટલા રૂપિયાનું નુકસાન થયું છે. નુકસાનને લઈને આપણી સાથે તાલુકા શિક્ષણ અધિકારી આવ્યા છે. તાલુકા શિક્ષણ અધિકારી સમગ્ર વિગત શું છે આ બાબતને લઈને?
આપણે તાલુકામાં 177 શાળા છે, એમાંની આ એક મોડલ શાળા છે અને કુમાર શાળા ચીખલી અને કન્યા શાળા ચીખલી એ બંનેમાં નુકસાન થયું છે. કન્યા શાળા ચીખલીમાં વધારે નુકસાન થયું છે. પતરાનો શેડ આપણે જોયો છે કે એ બધા પતરાઓ ઉડી ગયા છે, એના લીધે ખાસું નુકસાન થયું છે. હવે શાળામાં તાલુકામાં તો 11 શાળામાં નુકસાન છે, 10 ગામો પ્રભાવિત થયા છે. એમાં શાળામાં જોઈએ તો આપણી 11 શાળામાં આજ મધ્યાહન ભોજનના શેડ અથવા તો પ્રાર્થના શેડમાં નુકસાન વધારે થયું છે, જે હવે સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપણને ગ્રાન્ટ મળી જશે અને લગભગ અઠવાડિયામાં વધુમાં વધુ 5 થી 7 દિવસમાં રિપેરિંગ થઈ જશે અને શિક્ષણ કાર્ય તો ખોરંભે પડ્યું નથી. શિક્ષણ કાર્ય બાજુમાં છે, શાળામાં શિક્ષણ કાર્ય બંધ થયું નથી. જોકે નસીબની વાત એ કહી શકાય કે વાવાઝોડું રાત્રિ દરમિયાન આવ્યું. જો ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન જો વાવાઝોડું આવ્યું હોત તો પિક્ચર કંઈક અલગ હતે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. હવામાન વિભાગની આગાહી મુદ્દે દ્વારકા વહીવટી તંત્ર પણ અલર્ટ મોડ પર છે. દ્વારકાના દરિયામાં માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આગામી આદેશ સુધી દરિયો ન ખેડવા માટે પણ ઓખા કોસ્ટગાર્ડની સૂચના છે. એક તરફ હવામાન વિભાગની આગાહી અને રાજ્યમાંથી ભારે વરસાદની શક્યતા હોવાને કારણે દ્વારકા વહીવટી તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર છે અને દ્વારકાના દરિયામાં માછીમારોને પણ હવે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પણ પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી આદેશ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ તરફ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા વર્તુ 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમના 2 દરવાજા ખોલી અને પાણી નદીમાં છોડાયું છે. નીચાણવાળા 14 જેટલા ગામને એલર્ટ કરી અને ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવની સમસ્યા. વર્તુ 2 ડેમ પણ ઓવરફ્લો થયો. આ તરફ ભારે વરસાદથી ઉનાના ગામડાઓમાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હળિયાદર ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થિતિ ખૂબ વણસી છે. વરસાદી પાણીનો નિકાલ નથી થતો, જેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અને પાણીનો નિકાલ કરવા માટે લોકો સતત રજૂઆત પણ કરી રહ્યા છે.